નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત છે. વાલા વિદ્યાર્થી મિત્રો, પહેલી 3 એક્ટિવિટીની અંદર તમને ઘણી બધી માહિતી અને ઇન્ફોર્મેશન મળી હશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4, સોલર એનર્જી, સૂર્ય ઉર્જા. સરસ મજાના અહીંયા વાત થઈ છે આ પાઠની અંદર, તે જોઈએ. એક્ટિવિટી 4 એટલે એક્ટિવિટી 4, સોલર એનર્જી, સૂર્ય ઉર્જા. In your science book, you have read about energy. In your science book, you have read about energy. તમારી વિજ્ઞાનની ચોપડીમાં તમે ઉર્જા વિશે વાંચ્યું હશે. તમે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? Do you know? શું તમે જાણો છો what is meant by solar energy? કે સોલર એનર્જી શું છે, તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સારું, જે સૂર્ય દ્વારા જે ઉર્જા પ્રાપ્ત કરાય છે. સોલર મીન ફ્રોમ ધ સન. સોલર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. તમે જાણો છો કે એક સૂર્ય જે છે એક તેજસ્વી તારો છો, બધા તમે જાણો જ છો. વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સોલર મીન ફ્રોમ ધ સન. સોલર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, તમે જાણ્યું જ છે, તમે વાંચ્યું જ છે. ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ ફરે છે. મૂવ એટલે કે પ્રદક્ષિણા કરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણી સૂર્યમંડળની રચના છે. આ આપણી સૂર્યમંડળની આ સિસ્ટમ છે, એટલે કે રચના છે. હજી એક વખત આ વિદ્યાર્થી મિત્રો, આ પાઠને આપણે સારી રીતે સમજવાનો કોશિશ કરવાની છે. તો દરેક વિદ્યાર્થીએ ટ્રાન્સલેશન આવડવું જરૂરી છે. સોલર એનર્જી એટલે કે સૂર્ય ઉર્જા. હજી પહેલેથી આપણે આ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન કરીએ. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારે તમારી વિજ્ઞાનની બુકમાં સૂર્ય વિશે તમે વાંચ્યું હશે. ડુ યુ નો? શું તમે જાણો છો વોટ ઇઝ મીન બાય સોલર એનર્જી? સૂર્ય ઉર્જાનો અર્થ શું થાય, તમે જાણો છો? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. જે ઉર્જા સૂર્યમાંથી મળે છે તેને સૂર્ય ઉર્જા કહે છે. સોલર મીન ફ્રોમ ધ સન. સોલર એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, તમે ક્યારનું જાણી લીધું છે. ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ઘણા બધા ગ્રહો. પ્લાનેટ એટલે શું થાય? ગ્રહો. પ્લાનેટ્સ એટલે ગ્રહો એ સૂર્યની આસપાસ બધા ફરે છે, પ્રદક્ષિણા કરે છે. પરિક્રમણ. સૂર્યની 2 પ્રકારની ગતિ છે, પરિક્રમણ અને પરિભ્રમણ. પરિક્રમણ એટલે કે એની બહારની સાઈડ ગતિ કરવી, અને પરિક્રમણ એટલે કે એની બહારની સાઈડ ગતિ કરવી, અને પરિભ્રમણ એટલે કે ખુદ પોતાની ધરી ઉપર એની ગતિ કરવી. પરિક્રમણ અને પરિભ્રમણ, આ 2 શબ્દ સમજી લેજો એટલે ઘણો બધો તમને એમાં ખ્યાલ આવી જશે. ધ અર્થ એન્ડ અધર પ્લાનેટ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા બધા ગ્રહો તેની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ આપણી સૌર ઉર્જા અથવા સૂર્યમંડળની રચના છે. આપણે બધે વિજ્ઞાનની બુકની અંદર ભણી જ ગયા છે. હવે જોઈએ ત્યાર પછી બીજો પેરેગ્રાફ. પહેલો પેરેગ્રાફ આપણે 2 વખત ટ્રાન્સલેશન કર્યો છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. ભારતમાં ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. ભારતમાં સૂર્ય સામાન્ય રીતે તેજસ્વી હોય છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. ખૂબ જ તેજસ્વી પ્રકાશિત થાય છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ. તેને કારણે, ધેટ ઇઝ વાય એટલે
તેને કારણે ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેને કારણે ભારતનો ઉનાળો ખૂબ જ ગરમ અને લાંબો હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડે. આપણે બધાએ અનુભવ કર્યો છે. એક્સપિરિયન્સ એટલે શું થાય? આપણે બધાએ અનુભવ કર્યો છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડે. આપણે બધા ઉનાળાના દિવસો, ગરમ દિવસો બધા અનુભવ કરીએ જ છીએ. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડે. આપણે બધા જ ઉનાળાના દિવસોનો આપણે અનુભવ કર્યો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુ દરમિયાન આપણે બેચેની અનુભવીએ છીએ. રેસ્ટલેસ એટલે શું થાય? બેચેની. આપણે ક્યાંય ગમતું નથી. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. ત્યાર પછી ધ સ્ટ્રોંગ સન રે કોઝ સનસ્ટ્રોક ટુ. ધ સ્ટ્રોંગ સન રે, શક્તિશાળી સૂર્યના કિરણો, કોઝ સનસ્ટ્રોક ટુ, ક્યારેક સૂર્યનો પ્રહાર અથવા તો ખૂબ જ લૂ પણ વાય છે. સનસ્ટ્રોક એટલે શું થાય? લૂ. ઘણી વખત વધારે પડતી તડકો પડવાને કારણે, સીધા સૂર્યના કિરણો પડવાને કારણે લૂ પણ વાય છે. સનસ્ટ્રોક ટુ. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. વી હેવ ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ. આપણે બધાને દબાણ અનુભવીએ છીએ. આ સૂર્યના બળબડતા સૂર્યના કિરણોથી બચવા માટે આપણે દરેક વ્યક્તિઓને આપણે જાતને બચાવવી પડે છે ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. આ અભિશાપ જે છે, આ બળબડતા સૂર્યથી બચવા માટે આપણે ઓટોમેટિક રક્ષણ કરવું પડે આ ઉનાળાના સૂર્યથી બચવા માટે. However, છતાં we have invented many ways of protecting ourselves from the scorching heat. છતાં પણ, however એટલે શું થાય? છતાં પણ, we have invented many ways. આપણે ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે. many way એટલે શું થાય? આપણે ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે ફોર પ્રોટેક્ટિંગ અવર સેલ્ફ. આપણી જાતને બચાવવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે. ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ, આ બાળી નાખે તેવી ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે. ઇન્વર્ટેડ એટલે શું થાય? શોધ કરવી. વે ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ, બાળી નાખે તેવી ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ હજી એક વખત ટ્રાન્સલેશન કરીએ. આપણે બે વખત કરીએ, કારણ કે થોડોક પાઠના સ્પેલિંગ ટફ છે, એટલા માટે આપણે એને સારી રીતે સમજવો પડશે. In India, Indian sun usually shine very brightly. ભારતની અંદર સૂર્ય જે છે, Indian sun usually shine very brightly. ભારતની અંદર સૂર્ય સામાન્ય રીતે ખૂબ જ તેજસ્વી પ્રકાશિત થાય છે. That is why the Indian summer is extremely hot and long. તેને કારણે ભારતનો ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. That is why the Indian summer is extremely hot and long. All of us have experienced the hot summer day. આપણે બધા જ વ્યક્તિઓ experience the hot summer day. આપણે બધા જ વ્યક્તિઓએ ઉનાળાના દિવસોનો અનુભવ કર્યો હશે. We feel restless during this season. આપણે આ ઋતુની અંદર બેચેની અનુભવીએ છીએ. રેસ્ટલેસ એટલે શું થાય? બેચેની અનુભવીએ છીએ. The strong sun rays cause sunstroke too. ઘણી વખત શક્તિશાળી સૂર્યના કિરણો એક લૂનું કારણ પણ બને છે. આ બીજી વખત ટ્રાન્સલેશન કરીએ છીએ. હવે તમે તાત્કાલિક સમજી જશો. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રે ઓફ ધ હોટ સમર સન. આપણે બધાએ we are forced to the protect ourselves from the harsh ray of the hot summer sun. આપણે બધાએ આપણી જાતને આ સૂર્યના પ્રકોપથી બચવા માટે આપણી જાતને દબાણ અનુભવીએ છીએ. આપણે ગમે તે રસ્તો શોધી લઈએ છીએ. However, we have invented many ways to protecting ourselves from the scorching heat. છતાં પણ, however એટલે શું થાય? છતાં પણ we have invented many ways. આપણે ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે of protecting ourselves.
આપણી જાતને બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ, આ બાળી નાખે તેવી ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધ્યા છે. બહુ સરસ મજાનો પાઠ આપ્યો છે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ. તો તમે આ બધું ભણી ગયા છો, તેમ છતાં પણ આપણે અહીંયા ઇંગ્લિશની અંદર આ મૂકવામાં આવ્યો છે. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજો પેરેગ્રાફ. Now we have found way to use hot ray of the sun. હવે આપણે now we have found way, હવે આપણે to use hot ray of sun, હવે આપણે આ સૂર્યના ગરમ કિરણોનો સારી રીતે ઉપયોગ કરવાનો આપણે રસ્તો શોધી લીધો છે. Now we have found way to use the hot ray of the sun. આપણે આ ગરમ સૂર્યને થી બચવા માટે આપણે ઘણા બધા રસ્તાઓ શોધી લીધા છે, એ આપણે પહેલાં કહી ગયા. પરંતુ now we have found the way to use hot ray of the sun, હવે આપણે આ સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનું શીખી લીધું છે. The science have successfully converted heat from the sun into electricity. વૈજ્ઞાનિકોએ, સાયન્ટિસ્ટ એટલે શું થાય? The સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોએ have successful convert heat from sun ray into electricity. જે સૂર્યના કિરણોમાં વૈજ્ઞાનિકોએ જે સૂર્યના કિરણોમાં રહેલી ગરમીને વિદ્યુત ઉર્જામાં સફળતાપૂર્વક રૂપાંતરિત કરવાનું શીખી લીધું છે. એ સફળતાપૂર્વક એ પાર પાડ્યા છે ઇલેક્ટ્રિસિટી. એઝ યુ નો, તમારે જાણવું જોઈએ કે વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ, આપણે સાધન હકાવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. રન વ્હીકલ ટુ લાઇટ અવર હોમ, આપણા ઘરને પ્રકાશિત કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. એન્ડ સ્ટ્રીટ ટુ કુક ફૂડ, ખોરાક બનાવવા માટે. ટુ રન ફેક્ટરી, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ ઓર કોમ્પ્યુટર. As you know, we need energy from the run vehicle, light up our home, street, to cook the food, run factory, even run of the television set or computer. બધા જાણીએ છીએ આપણે. એઝ યુ નો, તમે જાણો છો કે આપણે વાહનો ચલાવવા માટે, ત્યાર પછી ઘરને પ્રકાશિત કરવા માટે, ઘર અને શહેરીને પ્રકાશિત કરવા માટે, રસોઈ બનાવવા માટે, મોટા મોટા ઉદ્યોગો ચલાવવા માટે, ઇવન રન ટેલિવિઝન સેટ ઓર ધ કોમ્પ્યુટર, ટેલિવિઝન, ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ પર્પોઝ એટલે હેતુ. સ્પેલિંગ આપણે સાથે સાથે અભ્યાસ કરતા હતા. વી મેક યુઝ ડિફરન્ટ કાઇન્ડ એટલે અલગ, જુદા જુદા પ્રકાર. ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પોઝ, આપણે જુદા જુદા પ્રકારે જુદી જુદી હેતુથી આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ધ ડિફરન્ટ પર્પોઝ, અલગ અલગ હેતુથી એનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, એકંદરે જોઈએ તો વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સ, આપણે જુદા જુદા સ્ત્રોતોની અંદરથી ઉર્જા મેળવીએ છીએ. ધીસ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. આ બધા સ્ત્રોત ક્યાં છે? તો કે કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, પવન છે અને વગેરે વગેરે. આ સ્ત્રોતોમાંથી આપણે આ બધું ચલાવવા માટે આપણે ઉર્જા મેળવીએ છીએ. હજી વાલા વિદ્યાર્થી મિત્રો, હજી આપણે આ પેરેગ્રાફનું એક વખત ટ્રાન્સલેશન કરી લઈએ. Now we have found a way to use the sun. Now we have found a way to use the hot ray of sun. હવે આપણે આ ગરમ સૂર્યના કિરણોનો ઉપયોગ કરવાનું શીખી લીધું છે. The scientists have successfully converted the heat from the sun ray into electricity. વૈજ્ઞાનિકોએ આ ગરમ સૂર્યના કિરણોને એક વિદ્યુત ઉર્જાની અંદર સફળતાથી રૂપાંતરિત કરવાનું શીખી લીધું છે. As you know, we need energy to run vehicle, light up our home and street, to cook the food, to run factories, even to run our television set and computer. As you know, need energy to run vehicle. હવે આપણે જાણીએ છીએ
કે ઉર્જાની આપણે ક્યાં ક્યાં જરૂર પડે છે કે તો કે વાહનો હકાવવા માટે, ઘર અને શહેરી પ્રકાશિત કરવા માટે, ત્યાર પછી રસોઈ બનાવવા માટે, મોટા મોટા ઉદ્યોગો ચલાવવા માટે, ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે અલગ અલગ પ્રકારે ઉર્જા અલગ અલગ હેતુથી ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે, એવી જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સ. આપણે એવી જ રીતે અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જા પણ મેળવીએ છીએ. અલગ અલગની વસ્તુની અંદર ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અને અલગ અલગ સ્ત્રોતોમાંથી પણ આપણે ઉર્જા મેળવીએ છીએ. ધીસ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન્ડ એન્ડ સો ઓન. અને આ બધા સ્ત્રોતો ક્યાં ક્યાં છે તો કે કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, પવન છે, વગેરે વગેરેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલા માટે આપણે આના પાઠ પાડશું, બરોબર. અને આગળના ભાગની અંદર હવે આપણે બીજા વિડીયોની અંદર પાઠ જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.